आज આપણે એટલા માટે ભેગા થયા હતા ભાઈ કે પાર્ટીની એક મીટિંગ બી હતી. હું પહેલો જિલ્લા પ્રમુખ પાછો રિટર્ન બનીને આવ્યો હતો તો બધું બધાને આપણી મુલાકાત બી કરી લઈએ. ઘણા સાથી તો ઓળખી જ છે મને, કોઈ સાથી બે ચાર સાથી એવા છે કે નહીં ઓળખતા હોય. મારું નામ ઇરફાનભાઈ નૂર મોહમ્મદ દાવા છે. પોણાદાના બાજુ બાદરપુરાથી હું રહેવાસી છું. પાર્ટીનો 3 વર્ષથી એક સૈનિક છું. એવું નથી કે જિલ્લા પ્રમુખતામાં જો હું એક સૈનિક જ હતો. પાર્ટી જ્યારે બનાસકાંઠામાં લાયા આપણે ત્યારે એવું હતું કે હું એકલો હતો એમઆઈએમ પાર્ટીમાં. ત્યારે કોંગ્રેસવાળા ઇકબાલભાઈ તો ખબર જ હશે કે અમારા અસદ સાહેબ આવતા હતા એટલે કાળા ઝંડા ઇરફાનભાઈના એવું ખાલી એટલું રહી ગયું હતું કે પથરામારી નથી કર્યો, ન તો રાત તો બહુ ઉઠાડી હતી. પણ આજે અલ્લાહ એવું કરી નાખ્યું કે હર ઘરમાં એમઆઈએમનું કામ ચાલુ થઈ ગયું છે. અને સૈનિક જેવું કે આપણે પાલનપુર શહેર છે ને એવું અમારું વડગામ છે. કાલે ઇકબાલગઢથી હોમેથી માણસો આવ્યા હતા કે ભાઈ અમારે ત્યાં એમઆઈએમનું કામકાજ કરવું છે. એટલે ઇન્શાઅલ્લાહ પાર્ટી મજબૂત થાય એવી બધા ભાઈ મહેનત કરો. અને આ પાર્ટી આપણી છે. આટલા દાડા આપણે કોંગ્રેસમાં કોઈ ભાજપમાં આપણે પોતાના ઘરના પગારની મહેનત કરી જ છે બધું. અને એમના ખુરશીઓ પાથરી એમના આવો ભાઈ કાવો કાકા આપણી પાર્ટીના અંદર બધાને નેતા બનવાનું છે. એવું નથી કે ઇકબાલભાઈને કે ઇરફાનભાઈને જ બનવાનું છે કે મહેબૂબભાઈને બનવાનું છે. આપણે આપણી પાર્ટી છે એટલે આપણે ખુદ બધાને આ પાર્ટી પાછળ લાગી કોમ કરવાનું છે. અને ઇન્શાઅલ્લાહ નગરપાલિકા લડાવવાની છે. એટલે મહેબૂબભાઈજી ઇકબાલભાઈજી એ લોકોનો હાથ એકદમ થોડો મજબૂત કરી નગરપાલિકામાંથી બને એટલી આપણી સીટો આવી ડોર ટુ ડોર જઈ કામ કરીએ. જાન બી આપવી પડશે, માલ બી આપવો પડશે, બધું. જાન એટલે કોઈ કુરબાની નહીં આપવી. કુરબાની એટલે કે દોડીએ મળીએ બધાને ડોર ટુ ડોર આ પાર્ટીનો પેગોમાં લઈએ કે ભાઈ આ પાર્ટી ખાલી એક મુસ્લિમોની પાર્ટી નહીં, મજલૂમોની પાર્ટી છે. એવી રીતે આપણે એક પેગામાં લઈએ અને ડોર ટુ ડોર કોઈ આપણે હિન્દુ ભાઈઓના મોહલ્લા હોય ત્યાં બી જઈએ અને પાર્ટીનો પેગોમાં આપણે પહોંચાડીએ. બીજું ઇકબાલભાઈ કરશે આ અસદુદ્દીન અવૈસી સાહેબ એકલા લડાઈ લડે છે. એ કેના માટે લડે છે? આપણા માટે લડે છે ને. એ તો એમને શું કરવા લડવાની જરૂર છે? એમ તો કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે. એ કોઈ પૈસા માટે તો લડતા નથી. એ ઓનલી ફોર મુસ્લિમ માટે જ લડે છે. મુસ્લિમ માટે આ રજોલીમાં હિમાચલ પ્રદેશ છે ત્યાં રજોલી ગોમ છે ત્યાં મકા મસ્જિદ માટે સંજોલી ત્યાં મસ્જિદ માટે કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસને મુસ્લિમોએ ખોબલે ખોબલે વોટ આપ્યા. 70 વર્ષથી વોટ આલતા આવે મુસ્લિમો. તે એના માટે મસ્જિદ માટે નથી બોલી શકતી કોંગ્રેસ, તો પછી હવે આપણા માટે શું બોલશે કોંગ્રેસ? એટલે આપણે પેગામ એક જ મોકલાવાનું છે, એમઆઈએમ અસદુદ્દીન અવૈસી સાહેબનો હાથ મજબૂત કરો તો આપણો હાથ મજબૂત થશે. આપણો હાથ મજબૂત થયો તો આપણો શહેર મજબૂત થશે. આપણો શહેર મજબૂત થયો આપણો મોહલ્લો મજબૂત થશે. આપણે આપણા શહેર, આપણા મોહલ્લાને, આપણા ગામને મજબૂત કરવાનું છે. ને આપણા જે શહેરમાં મુસ્લિમ વિસ્તારોમાં કોમ નથી થતા વિકાસના, એ વિકાસના કોમ કરવા માટે આપણે મહેનત કરવાની છે. જો નગરપાલિકામાં આપણે જેટલી બી બને એટલી સીટો આપણે લાવશું આપણી એમઆઈએમની, તો આપણા જે કોર્પોરેટર બનશે ને આપણા કોર્પોરેટરો કોમ કરશે આ 5 વર્ષમાં, તો અલ્લાહ પાક આપણને વધારે સીટો આવતી 5 વર્ષમાં આપી શકે. આપણી પાર્ટીમાં એક એ ફાયદો છે કે આપણે ચોય બોલવું હોય મજલૂમો માટે, આપણા માટે ચોય બોલવું હોય, નગરપાલિકા કે ચોય બોલવું હોય તો કોઈ રોકટોક નથી. કોંગ્રેસ બોલો કોંગ્રેસથી ફોન આવે જેટલું કે એટલું જ બોલવાનું હોય છે. એટલે આપણે તો આપણી પાર્ટી માટે ઇન્શાઅલ્લાહ ચોય રોકટોક નથી. પણ કાયદાના અને સંવિધાનના દાયરામાં એનાથી હટીને આપણે ચોય એ ટાઈપનું કોઈ બોલવાનું કે આપણે અસદ સાહેબ બધા કહે ને કેમ અસદ સાહેબને કોઈ પકડતું નહીં, પણ એ સંવિધાનના દાયરાઓ છે. જ્યારે અસદ સાહેબ મજાદાર આવ્યા એ ટાઈમ પર 10 ને 25 20 થઈ તો અસદ સાહેબે પાછળ તાકીને કીધું મને કે એ भी हमारा जो है नैना मानस ने किसी इरफान साहब कितने बजे का टाइम दिया है आपने? बोला साहब 10:30 बजे का. तो चेड़ी थी एक भाई बोलो कि दादा साहब बोलो कोई टेंशन नहीं 11 बजे तक. तो असद साहब ने શું કીધું ખબર है कि संविधान दायरा में इरफान साहब ने 10:30 बजे का ही टाइम दिया है. मेरे को वापस बुलाना है कि नहीं बुलाना? बता क्या बुलाना है? तो बस 10:30 बजे हो गया, बात खत्म. એટલે સંવિધાનના દાયરામાં રહીને વાત કરી તો બધા એમને પણ પકડે. એટલે આપણે બી કોઈ જે કોમ કરો કે જે બી કોઈ નગરપાલિકા માટે આ માટે સંવિધાન